જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી. સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો. રૂપિયાની લેતી દેતીનો મામલો હતો. પરિવારને જાણ કરવામાં આવી છે, પરિવારે શું કીધું છે અને કઈ રીતે આને કબૂલાત કરી કે આને હત્યા કરી છે? વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી હતી ધોળકા ટાઉન દ્વારા. અરાઉન્ડ 6 ટીમ્સ બનાવવામાં આવી હતી. એક ટીમ ટેકનિકલી ચકાસણી કરતી હતી, એક સીડીઆર ચકાસણી કરતી હતી, એક સીસીટીવીની ચકાસણી કરતી હતી, હ્યુમન સોર્સથી બી પૂછપરછ કરવામાં આવી હતી, જેના પછી અરાઉન્ડ 15 to 20 લોકોને શંકાના દાયરામાં લીધા હતા અને પ્રાઇમા ફેસી જે માણસ ઉપર ડાઉટ હતો જે ક્રાઇમ સીન જોઈને એમને પછી પૂછપરછના ટાઈમે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે એમની દ્વારા. જે જાણ કરનાર હતા એમને જ એ જ આરોપી નીકળ્યા છે.